સુરતના ઉધના ભીમનગર ગરનાળા પાસે એક નવજાત ભ્રૂણને ફેંકી દેવાયું હતું. કચરામાં સળગેલી હાલતમાં ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં ભીમનગર ગરનાળા પાસેની એક ઘટના સામે આવી છે. ગરનાળા પાસે 6 થી 7 દિવસનું ભ્રૂણ કચરામાં સળગેલી હાલતમાં મળી આવ્યું હતું, જેને લઈ ચકચાર મચી ગઈ છે. ભ્રૂણ મળી આવતા સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક જ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચી સળગી ગયેલું ભ્રૂણ કબજે લીધું છે અને તેને હોસ્પિટલ ખસેડ્યું છે. આ ભ્રૂણ કોણ ફેંકી ગયું, કોને તેને સળગાવ્યું અને શા માટે આવું પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આશરે 6 થી 7 દિવસનું આ નવજાત ભ્રૂણ મળી આવતા લોકોમાં નિષ્ઠુર માતા પ્રત્યે ખૂબ જ ફિટકાર જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.